જરા કલ્પના કરો કે જે દેશે દુનિયાના નકશા માટે મહેનત કરી અને નકશો દોર્યો બીજા વિશ્વયુદ્ધ પછી અને જેના રક્ષણ માટે અબજો ડોલર ખર્ચ્યા, એ યુરોપને બચાવવા માટે જ્યારે વાત કરતું હતું, એ દેશ છે અમેરિકા. પણ આજે અમેરિકા એવું કહે છે કે યુરોપ અમારા માટે બોજ છે, અમારે રશિયા સાથે દોસ્તી કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચૂક્યા છે અને અત્યારે આખું યુરોપિયન યુનિયન એની સામે મોરચો માંડીને બેઠું છે કે ગમે તે થાય, ગ્રીનલેન્ડને ડેનમાર્કના કબજામાંથી કોઈ કાળે અમેરિકા નહીં લઈ શકે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પે અને એના શાસને નેશનલ સિક્યોરિટી ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે, જે 33 પાનાનું છે. આમાં લખ્યું છે કે અમેરિકાના નેતાઓએ દાયકાઓ સુધી બીજા દેશોના સ્વાર્થ માટે અમેરિકાના મધ્યમ વર્ગનું શોષણ કર્યું છે. અમેરિકા ફર્સ્ટ 2.0 પોલિસી હેઠળ હવે માત્ર અમેરિકન નાગરિકોનો સ્વાર્થ જ સર્વોપરી રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ એક માસ્ટર પ્લાન છે. એમાં 5 એવા મુદ્દા છે કે જે અમેરિકાના સહજ વલણથી વિપરીત છે. પહેલો મુદ્દો એમાં એવું લખ્યું છે કે રશિયા હવે દુશ્મન નથી. બીજું છે EU અમેરિકા પર આર્થિક બોજ છે. ત્રીજું એમણે એવું કર્યું છે કે ઈરાનની પરમાણુ ક્ષમતા નષ્ટ કરી દીધી. ચોથું, ટ્રમ્પે 8 યુદ્ધો રોકાવ્યા છે. અને પાંચમું છે નાટોની રક્ષા ખર્ચ 2 થી 5% વધારવાની ચીમકી આપી છે. ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. આ ભારત છે, આ નકશામાં જુઓ, અહીંથી 10,000 કિલોમીટર દૂર ગ્રીનલેન્ડ આવેલું છે. અત્યારે દુનિયાનો વેપાર આ સુએઝ કે પનામા નહેર પર ટકેલો છે. બરફ પીગળવાને કારણે એશિયા અને યુરોપનું જે અંતર છે એ 40% ઘટી જશે એવું એક અનુમાન છે. ટ્રમ્પ એવું માને છે કે ગ્રીનલેન્ડ પર કબજો એટલે સીધો આર્થિક વૈશ્વિક વેપાર પર કંટ્રોલ મળી શકે છે અને આ જ ટ્રમ્પનો અસલી પ્લાન છે. ટ્રમ્પ એવું માને છે કે આ વિસ્તારમાં જો ચીન અને રશિયા પગપેસારો કરે તો યુરોપ અને એશિયા વચ્ચેનો વેપાર કંટ્રોલ કરવો અઘરો બની જાય. અમેરિકાને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.